આહિર સમાજના કહેવાતા આગેવાન ગીગા ભમરનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં તેણે દલિત સમાજ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ. ના તો ઢેઢો બેઠા હતા તે હરિજનોને મેં ઈ સહારોદીન આલિમભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી. તો નમસ્કાર મિત્રો, અત્યારે ફિલહાલ ગીગા ભમરનો બીજો વિવાદ પણ વાયરલ થઈ ગયો છે, જે દલિત સમાજ સામે તે વિવાદ કરે છે. અને આમાં આજે ચારણો સમાજનો વિવાદ પૂરો નથી, દલિત સમાજનો વિવાદ ફેર પરિસ્થિતિ એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હમણાં જ મેં ન્યૂઝમાં જોયું. તો તમારું આમાં શું કહેવું છે? તે દલિત સમાજ વિશે મતલબ કે ભદ્ર શબ્દ બોલ્યો છે, જે મારે પણ કહેવાતા નથી. અને તમારે જો તમારું શું કહેવું છે, કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચારણ સમાજનો જે વિવાદ પૈતો નથી, ત્યાં પાછો દલિત સમાજનો આવી ગયો છે ગીગા ભમરની સામે. આમાં ઘણા સોશિયલ મીડિયામાં અલગ અલગ વિડીયો પણ તેમના વાયરલ થઈ રહ્યા છે. તો આમાં તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં કહેજો. આની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ. મોટા મોટા કલાકાર પણ ચારણ સમાજના તેણે પણ વિરોધ કર્યો છે. અને આમાં પણ હવે લગભગ દલિત સમાજના પણ બધા મોટા મોટા કાર્યકર્તાઓ છે, તેઓ પણ લગભગ વિરોધ કરવાના જ છે, કારણ કે દલિત સમાજ વિશે ખોટું અને અભદ્ર શબ્દ બોલ્યો છે. એટલે આમાં તમારું શું કહેવું છે? આપણે કોઈની લાગણીને, કોઈની ભાવનાને ઠેસ પહોંચાડતા નથી. આપણે ફક્ત વિડીયો બનાવવા માટે જ છે, એટલે કોઈને દિલમાં લેવો નહીં. અને કોઈની લાગણી કે કોઈની ભાવનાને આપણે ઠેસ પહોંચાડતા નથી. કોઈ વિશે બોલતા નથી, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ વિશે કે કોઈ માતાજી વિશે બોલતા નથી આપણે. તો આ એક જરૂરથી ધ્યાનમાં રાખવું, કારણ કે પછી અલગ અલગ માણસો બધું અલગ અલગ કરીને દે, એટલે આપણે એ રીતના માણા નથી. અને આપણે કોઈનો વિરોધ કરવાનો નથી, ખાલી ન્યૂઝ બનાવવા માટે જ આપણે કરીએ છીએ. આમાં તમારું બધું શું કહેવું છે મને કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં. બધાને જય હિન્દ, વંદે માતરમ. હજી એકવાર કહી દઉં, મારો આ વિડીયો દિલમાં ન લેતા, ખાલી ન્યૂઝ ખાતર જોઈ લેજો.